ખેચીથુડી ગામના ખેડૂતો પર વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, સહાયની ઉઠી છે માંગ। કુકાવા તાલુકાના જીથુડી ગામ ખાતે છેલ્લા 7 દિવસથી ચાલુ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। મગફળીના પાકમાં સતત વરસાદના કારણે પાથરા ઉગી જતા પાક બરબાદ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જીથુડી ગામના એક ખેડૂતે ગિરનાર જાત મગફળીનું 17 વીઘામાં વાવેતર કર્યું હતું, જેમાં આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। હાલની સ્થિતિ એવી છે કે આ વાવેતરમાંથી 50,000 રૂપિયાનું પણ ઉત્પાદન મળશે એવું લાગતું નથી। ખેડૂતોએ સરકારને તાત્કાલિક સહાય પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને થોડી રાહત મળે। ગામના અન્ય ખેડૂતોમાં પણ ભારે વ્યથા જોવા મળી રહી છે। લોક માંગ ઉઠી છે કે તત્કાલીન સ્થળ પર સર્વે કરી સહાયની પ્રક્રિયા શરૂ કરવામાં આવે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથુડી। મારું નામ ગામનું નામ જીથુડી અને બાબુભાઈ લક્ષ્મણભાઈ હીરપરા। તમારે શેનું નુકસાની શેની થઈ છે? માંડવીની નુકસાની થઈ છે, સિંગની। કેટલા વીઘાની સિંગ હતી? સિંગ હતી 17 વીઘાની। તમે ખર્ચો કેટલો તમે કર્યો છે? કે 15,000નો ખર્ચો। અને થાહે કેટલી માંડવી? માંડવી હવે થાય તે ખરો, હજી તો હાથમાં આવે તે કેવાય ઉગી ગયું બધું। ઠીક, તો તમારે સરકાર પાસે શું માંગણી છે? સરકાર હવે કાંઈક ઓલી કરે તો સારું કે આ સહાય વીમાની। ઠીક, તમારે ભાગ્યું દીધેલું છે કે ઘરે વાવ્યું છે? એટલે આ ભાગવું છે। ઠીક, તો તમારે બહુ નુકસાની છે? હા, ઉગી ગયું છે બધું। ભાગ્યાનું શું છે, અમારું શું છે, થેસર નાય નથી થાય એમ, કાંઈ નથી થાય એમ। નંદલાલભાઈ પોપટભાઈ રામાણી, હું ગામ જીથુડીથી બોલું છું, કુકાવા તાલુકો છે। અને આ જે અમારે ગામમાં જે નુકસાની છે, મગફળી કપાસ પૂરેપૂરી નુકસાની છે। 7 દિવસ એક ધારો વરસાદ પડ્યો અને કોઈને ખેતર ક્યાંય ધાવા પણ હોતું નહીં। પણ અત્યારે જો આ મગફળી જે હું તમને બતાવું, એ મગફળી ગિરનાર માંડવી તો હાવ ઉગી ગઈ, એમાં લેવા પણ નથી। બાબુભાઈ લખુભાઈ હીરપરાના ખેતરમાં અમે ગયા, એટલે એણે મને કીધું, ભાઈ નંદલાલભાઈ અમારી માંડવી તમે જરાક જોવા તો આવો। એટલે અમે ગયા પત્રકારને લઈને, તો પ્રકાશભાઈ પત્રકાર છે અમારા ગામમાં, એટલે એને મેં કીધું ભાઈ હાલો આપણે જઈ આવી, એનું સર્વે જરાક જોઈ આવી, સર્વે કરી કે સાચું છે ખોટું છે। એટલે અમે જોયું તો એને 70-80% માંડવી ઉગી ગઈ છે। તો હવે અમારે સરકાર પાસે સહાય જોતવી નથી, અમને જે લોન ઉપાડી એ અમને માફ કરી દે, બસ એટલું અમારે મોદી સાહેબનો આભાર માગીએ છીએ।